અમારો ફ્રી નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। બે દિવસથી આને સપના બહુ આવે છે ને, મને એવું વિચાર આવ્યો કે એક સપના વાળો વ્લોગ બનાવી નાખી। એમાં અમે વ્લોગ બનાવીને ત્યારે જો રુદુભાઈ હાવણી લઈને મારવા આવે। કાંઈ વાંધો નહીં, તું માર ને તો એક નાનો એવો વ્લોગ બનાવી નાખી। આને સપના આવે ને, આના સપનાનું થોડુંક જાણી લઈ કેવા સપના આવે। સપના તો આજે જ આવ્યો, કોક છોકરી બોલતી હતી તો મેં કીધું કોણ બોલે, તો કે રાહુલ ક્યાં છે, તું કોણ બોલે, તો કે હું રાહુલની ગર્લફ્રેન્ડ બોલું છું। તો મને કે તું કોણ બોલે, મેં કીધું હું રાહુલની ઘરવાળી બોલું। મેં કીધું તું છે કોણ, મેં કીધું તું રેસ ક્યાં, મેં કીધું એમ ગુસ્સામાં। તો આમ ગુસ્સો બહુ આવી ગયો મને, ગુસ્સો બહુ આવી ગયો। પછી રાહુલનો વારો ચડાયો કે હવે તો રાહુલે આવું કર્યું એટલે હવે રાહુલ ભેગું રહેવાનું જ નથી થતું। બધાએ મારા ફેમિલી વાળા, સસરા વાળા બધાએ મને સમજાવે છે પણ હું સમજતી નથી ને પછી મમ્મીના ઘેર વહી જાઉં છું છોકરાને લઈને કે હવે રાહુલ તો બસ બગડી ગયા, હવે ન સુધરે, પૂરું થઈ ગયું। એટલે એવા સપના આવે છે એટલે એમ થાય કે રાહુલ હવે ડાયરીમાં નક્કી કંઈક કાળું કરતા હોય એવું લાગે છે, કેમ કે નાઇટ પારી કામે જઈશ, આપણે તો એની પાછળ કંઈ જવાના નથી। આખી નાઈટ કામ કરે, સવારે પણ 7:30 પહેલા તો આવી જતા, હવે તો 9-10 વાગે ઠેઠ આવે છે। એટલે એમાં એવું છે હવે મિત્રો કામ મોડા સુધી કરીને તો બાયુનું એમ જાય કે આપણે કંઈક કરતા હશું। ફોરપીમાં તો કઈ નક્કી ન હોય કેટલા વાગ્યા સુધી કામ કરી, જેટલું કામ કરી એટલું આપણે વધારે ફાયદો થાય। અને આને એવું છે કે હું મોડો આવું તો ક્યાંય મારું લફડું હશે। હવે છોકરું થઈ ગયું ક્યાં લફડા કરવા જવું? ના ના જાવ ને, ખબર પડે કેમ થાય। ખબર પડે, હવે મારી યારે ક્યાંય કોઈ ચાલુ ન થાય, અને થાય તો આપણે કઈ એવું કઈ કરવા નથી। સર્ટિફિકેટ લગભગ તો મળે નહીં, અને આ એક છે એમાં તો આઈસ થઈ ગયું છે। કઈ વાંધો નહીં, તને ભલે સપના આવતા, સપનામાં તો સારું, સપનામાં આમ તો નથી મળતી એક ગર્લફ્રેન્ડ, સપનામાં તો મળી ગઈ ને। શું નામ હતું સપનામાં આવી એનું? સપના તો કોઈ દિવસ પૂરા થાય જ નહીં, તો તમારે લખી જ લેવાનું, સપના ખાલી આવે જ, સપના કદી પૂરા ન થાય। મારે સપનું હતું તારું તું આવી। ખોટા એવા ઊંચા સપના નહીં જોતા કે મારે બીજી ગર્લફ્રેન્ડ થશે। નહીં, સપનામાં આવીનું નામ શું હતું? શી ખબર, કઈ ખબર નહીં, નામ થોડી પૂછ્યું, તો ગુસ્સામાં તો લાલ પીળી થઈ ગઈ, એમાં એનું નામ ક્યાં પૂછ્યું? લાલ પીળી બહુ થાય યાર, ગમે એમ હોય, ભલે લાલ પીળી થતી। અને પાછા સવારમાં ફોન આવ્યો, મોડા આવી, ત્યાર પછી કે ગાંઠિયા લેતા આવજો। હવે આ આપણે તમને ખબર જ હશે, ફોરપીમાં મંદી હાલે, આમ તો ફોરપી જતા હોય ને ખબર હોય, બજાર નો ખબર હોય। 50 રૂપિયાના ગાંઠિયા લેવામાં મંદી ક્યાં આવી? 50 ના ગાંઠિયા, પછી એક તો આપણે પોતાનું પેટ્રોલ પુરાવીને જતા હોય, અહીંથી દૂરખાથી બોટાદ પાછું આવી જાય એટલું। આમ તો એમ ડેપો સુધી જવું હોય તો પાછું 10-20 નું અલગ થી ખાવું પડે, એટલે 20 રૂપિયા ટાઈમ બગડે અલગ। આમ તો તમે એમ કહો કે તું જે મગાઈ હું હાજર કરી દઉં, ગાંઠિયા 2 દિવસ તક જો જે મગાઈ હાજર કરી દેવાનું હોય, સમય સંજોગે સારું લાગે। તમે ગમે ત્યારે એમ કહો કે આ લાવી દે, ઓલું લાવી દે, એમ નો મેળ આવે। અમારી ઈચ્છા પ્રમાણે આવે, તમે તમારી ઈચ્છા પ્રમાણે બધું હાજર કરાવો। તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ દી કઈ લાવતા જ નથી, અમે મગાવી ત્યારે તમે લાવો છો। હા તો એ તો એમ જ હોય ને, અમે આખી રાત કામ કરી, અમને ખબર છે અમારી ઈચ્છા કેવી થઈ જાય। તમે જ કામ કરેલો, અમે તો કોઈ દી કામ ના ના, તમે કામ કરો જ છો, તમારે ઘરના કામમાં અહીંયા શું ઊભી પડે? ઘરનું કામ કરો તો ખરા ખબર પડે ને કેમ થાય। 2-5 રોટલી કરવાની હોય, 2 જણાની, 2-5 જોડી કપડા ધોવાના હોય, અંજવારી પોતા 1.5-2 કલાકમાં તો નવરી થઈ જાય। ખાલી 2 દિવસ જ ગઢડા ગઈ હતી તો ખબર પડી ગઈ હતી કે ઘર કેમ થઈ ગયું હતું એમ। આખી ઘર તો સ્ત્રી વિનાનું તો ઘર સુનું જ હોય। પણ કલાક 2 કલાકનું કામ હોય ને, આપણે અમારે 12 કલાકનું કામ હોય, તો એનું કામ જ ઊંચું, અમારું તો બધું ઠીક। હવે અમે ઘરનું એટલું કરીને ત્યારે તમે ત્યાં કામ કરી શકો, નકર તમે કામ ન કરી શકો। અમે કામ કરીને ત્યારે તમે ઘરનું કામ કરી શકો, ત્યારે તમે ગાંઠિયા ને બધું ખાઈ શકો। ક્યાં ગાંઠિયા ખવડાયા, કાઈ ખવડાવતા? ઈ તો આ 2 મહિનેથી મંદી હે ને, એટલે ગાંઠિયામાં ને મંચુરિયમમાં સૂપમાં મંદી આવી ગઈ છે। 2 વર્ષથી મંદી સાંભળું છું હું। મંદી આમાં પગાર આવે ત્યારે વાપરવાનો, અમારે સેટે 2 મહિને પગાર જ નથી કર્યો। બીજે ધંધે લાગી જાવ, બીજે ધંધે તો હવે બીજે ક્યાં ધંધે લાગવું, આપણે કઈ એટલું ભણેલા નથી। અને હીરાનું બરોબર છે, ટાટા સાઈ એસી માં। હા, ટાટા સાઈ એસી માં ખુરશી પર બેઠા બેઠા કામ થાવું હોય તો થાય, કામ થવું હોય તો થાય જ છે કામ, પણ પગાર મોડો આવે એનું કરવાનું। હા તો ઈ જ વાત છે ને, પગાર આવે ને ઈ શું કામ? કાઈ વાંધો નહીં, પગાર આવી જશે, અને તને પણ હું સારું ખાવા લઈ જઈશ। લગભગ આ 15-20 તારીખ વાળા પગાર કરી દેવાના છે સેટ।
આપણે અરજી મેકશું વહેલા થોડોક કરી દઈએ તો આને ક્યાંક પીપળી હોટલમાં ખાવાનું બહુ ભાવે છે ને, તો એને પીપળી હોટલમાં જ ખાવા લઈ જઈશ. ગાંઠિયા તો પછી ખાઈશું, હાલો ને. વાંધો નહીં, જોઈશી અમે રાહ જોઈશી ક્યારે પીપળી હોટલ આવે છે નજીક. હવે સારું હાલો, આ અડસુડી તો છે પણ હવે હાલશે, કોઈ વાંધો નહીં. સારું હાલો, બાય.